મોડ્યુલ 2 માં હતા ને કઈ સ્લાઇડ ઉપર હતા UI UX પતી ગયું હતું લેટ અહીંથી હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સો અત્યાર સુધી આપણે ખાસા એવા ટોપિક્સ કવર કર્યા માર્કેટિંગ ડિજિટલ માર્કેટિંગ બિઝનેસ અગર રેતી આવ્યા છે રિવિઝન માર્કેટિંગ ડિજિટલ માર્કેટિંગ વિશે માર્કેટિંગ એન્ડ સેલ્સ વિશે આપણે ટ્રેડિશનલ અને ડિજિટલ માર્કેટિંગ ડિફરન્સ ડોમેન વેબસાઇટ આર્કિટેક્ચર યુઆરએલ સ્ટ્રક્ચર પીચ રીતે ડિઝાઇન હોવું જોઈએ માર્કેટિંગ સાયકોલોજી રીતે કામ કરે છે અમુક કેસ સ્ટડીઝ લાઈવ રન કે એપલ પછી નાઇટ્રો અથવા આપણે જોયું મેં જોર્ડન વાળું એક બિલબોર્ડ નું ખાલી તમને ડેટા બતાવવા માટે મારી ઓડિયો ને વિડિયો પે થોડો બાકી હતો એ પછી તમે લખો પ્રેઝ કરો યસ સો અત્યાર સુધી આપણે યુઝ ખબર છે કે વેબસાઇટ શું છે વેબસાઇટ યુઝ શું છે અને ક્લાયન્ટ ની અંદર આવે કે યુઝર્સ ની અંદર એ લોકો આવે છે એ બધું શું દેખાવું જોઈએ બીજી વસ્તુ અત્યારે ક્લિયર હવે આપણે બીજું કન્વર્ઝન ફોકસ કરીએ છીએ કે કોઈ વેબસાઇટ બનાવીએ તો એનો મેઇન પર્પઝ એ છે કે ત્યાં યુઝર્સ આવે એની ઇન્ક્વાયરી કરે આઈધર ઇન્ક્વાયરી થઈ ગઈ ઓર આપણે પ્રોડક્ટ સેલ કરે પ્રોડક્ટ પરચેસ કરે અને સબસ્ક્રાઇબ કરે whatever the objective of the marketing campaign is it will so that will be conversion સૌથી પહેલા કન્વર્ઝન ડિફાઇન કરે કન્વર્ઝન શું છે કે સબસ્ક્રાઇબર્સ મારા કેસની અંદર ઇન્ક્વાયરીઝ થશે તમારા એક ઇન્વિટેશન નું શું છે એ કેસની અંદર કન્વર્ઝન તેને કહેવાય સબસ્ક્રાઇબ કરે છે અને બ્લોગ લીડ કરે છે અને તેને કહેવાય તમારા માટે કન્વર્ઝન સક્સેસફુલ કન્વર્ઝન થઈ ગયું તમારા બિઝનેસની વાત કરું છું એટલે તમારા બિઝનેસની અંદર કન્વર્ઝન હું ક્યારે કહી શકું કે ભાઈ આ કન્વર્ઝન છે આ કન્વર્ટ થઈ ગયું છે જ્યારે એ પેજ માંથી કોઈ પ્રોડક્ટ બાય કરશે બરોબર so that's conversion focus represent visitors ને કસ્ટમર માં કન્વર્ટ કરી દેવાનું બેઝિકલી એ આપણા કોન્સેપ્ટમાં આ ટોપિક છે a conversion focus design aims to increase website conversion conversion is not a visitor takes a specific action purchase sign up etc depending on the marketing budget the goal is to turn visitors into customers only તમારા કેસમાં એક કસ્ટમર કેમ છે when is purchasing a product મારા કેસમાં લીડ કેવા છે because I'm selling a service this service of PT key elements of conversion focus design clear call to action જે પણ યુઝર છે ક્લિયરલી દેખાવું જોઈએ કે ખબર પડી કે બાય નાઉ સબસ્ક્રાઇબ નાઉ શોપ નાઉ ઓર એન્ક્વાયર નાઉ ક્લીન લેઆઉટ ઇઝી ટુ યુઝ ડિઝાઇન વિધાઉટ ડિસ્ટ્રેક્શન્સ મેં તમને આપણે પેજ જોયું હતું સ્ક્રોલ કરતા સાથે મોટું ફોર્મ આવી ગયું એટલું જ એનોઇંગ મોટે તો ખબર છે માર્કેટિંગ ના રીતે એ લોકો કરે છે બટ નોટ એવરીવન નોઝ તમને અત્યારે સુધી નહીં ખબર હોય બટ એ કેન એક્સ મી યાર so that's a distraction fast loading pages digitally the page is too slow 5 સેકન્ડ 7 સેકન્ડ 10 સેકન્ડ સુધી પેજ ફોરવર્ડ કર્યા કરે એક્ઝેક્ટલી તમે YouTube વિડિયો માટે ઉભા નથી રહેતા તારે વેબસાઇટ છે ટ્રસ્ટ સિગ્નલ્સ રિવ્યુઝ ટેસ્ટિમોનિયલ્સ એન્ડ સિક્યુરિટી પેકેજ રિવ્યુઝ હોવા જોઈએ ટેસ્ટિમોનિયલ્સ હોવા જોઈએ અને સિક્યુરિટી પેકેજ એટલે પેમેન્ટ રિલેટેડ તમારી વેબસાઇટ પર એની પર તમે લખેલું હોવું જોઈએ કે આ નથી સિક્યોર છે અમારી વેબસાઇટ ને વેબસાઇટ નાખી દો તો યુઝરને બેક ઓફ ધ માઇન્ડ શ્યોરિટી થાય કે મારી ક્રેડિટ કાર્ડ મારી પોતાની શું છે મોબાઈલ ફ્રેન્ડલી ડિઝાઇન એન્શ્યોર મોડ કલર મોડ તમે બીજું મોબાઈલમાં ઓપન કરો છો સ્ક્રોલ કરો તો 90% ટ્રાફિક મોબાઈલ થી આવે છે રાઈટ સો આનું એક્ઝામ્પલ છે આઈ કટ લેતો કોઈ એક્ઝામ્પલ છે નોન સ્ક્રીનશોટ છે
આ હેડર સેક્શન છે કે પેનલ સેક્શન ને કહેવાય. નેવિગેટિંગ ટુ ધ ચેલેન્જીસ આનો સીટીએ થઈ ગયું. શું પ્રોવાઈડ કરીએ તમને પ્લસ સોરી સીટીએ નહીં વાયર્સ કે વોટ ડુ વી પ્રોવાઈડ. રેફ્રિજરેટેડ ટ્રક્સ રન costly carbon dilemma. In features લખ્યા છે તેની અંદર. What is significant effects created by pollution? અમે લોકો શું ઇફેક્ટ ક્રિએટ કરી રહ્યા છે. આ જવા તો આ અમુક એના પ્રોડક્ટના ફીચર્સ છે ને એની જે પણ સ્પ્લિટ છે એના રિલેટેડ ડિટેલ્સ છે. પછી નોન કોમ્પ્લેક્સ ટેકનોલોજી હેવી બેટરીઝ ઓર electromobility is needed. So customization related વાત કરે છે અહીંયા. એ જે વિડીયો મૂકી દીધો છે પછી અહીંયા આવી દીધું એની કમ્પેરિઝન કે ભાઈ કોમ્પિટિટરની સામે અમે શું આપીએ છીએ. અબાઉટ અસ આ સેક્શન અહીંયાથી બંધ થઈ ગયું છે. Meet the visionaries, owners का तो stakeholders में लीडर मूकी દીધી. Yes. આ મૂકવાની જરૂર શું છે? Let's say institute વેબસાઇટ છે. ડિરેક્ટર છે એનું કોઈ પણ પ્રોફાઇલ જ નથી હું તો સ્ટુડન્ટને ટ્રસ્ટ કેવી રીતે બેસશે કે ભાઈ હવે કોની જોડેથી શીખી રહ્યા છે એ તો આઈડિયા હોવો જોઈએ ને. તો ડિરેક્ટર એમની પ્રોફાઇલ મૂકે કે ભાઈ અમને લેક્ચર 10 years એક્સપિરિયન્સ છે 12 years એક્સપિરિયન્સ અમે એજન્સીમાં કરી રહ્યા છે. એ લોકોથી તમને એક એક્સપિરિયન્સ મેળવી ગયો છે એના માટે કામ કરી રહ્યું છે તેમને આવડે છે. બહુ ફેર ઇનફ પોઈન્ટ્સ છે. તો મીટ ધ વિઝનરી થઈ ગયું. અહીંયા આગળ કેસ સ્ટડી થઈ ગયા છે કે હવે અલગ અલગ ક્લાયન્ટ્સને કેવી રીતે હેલ્પ કરી. એફએક્યુઝ આવી ગયા અને ઇન્ક્વાયરી ફોર્મ આવી ગયું. આ છે પ્રોપર એલિમેન્ટ ડિઝાઇન. સેક્ટર વાઇઝ, પ્રોડક્ટ વાઇઝ, ઇન્ડસ્ટ્રી વાઇઝ આ ચેન્જ થતું રહેશે. ઇમિટેશનની વાત કરો તો એક મારો વ્યૂ છે રાઈટ ઓવર ઇમેજિન કરું તો સૌથી પહેલું આવશે ફ્લેશ 50% ઓફ યર એન્ડ સેલ અને એની બાજુમાં એક ફોટો હશે એક બેનર હશે ફ્લેશ 50% એક જ કાઢો તો મીટિંગ કોણ કરવાનું ચાલુ કરું તો મને ફ્રી So, આખું એક પેજ ઉપર બેનર છે. અહીંયા એક ઓફર મૂકી દીધી. એક જ્વેલરીઝ, એસેસરીઝ એ બધું એવું છે ને કે એટલે હું છું તો હું પણ તમારો ટાર્ગેટ ઓડિયન્સ એક રીતે છે નોટ મેજર 5%. કેમ I want to give something to my mom. મને મારી niece કે મારી sister ને બી gift કરવું છે તો એ ટાઈમમાં હું પૂરી હેલ્પ કરી મને ખબર પણ નહીં પડે. તો નેવર અંડર એસ્ટિમેટ એની ટાર્ગેટ ઓડિયન્સ. હવે ખાલી પિંક કલર યુઝ કરશો તો ધેટ વિલ અપીલ ટુ ધી ફિમેલ જનરલી ઓનલી. હું પિંક વેબસાઇટ જોઈને ઓનેસ્ટલી હું પાછો હતો ધીસ ઇઝ નોટ મેન્ટ ફોર મી. આઈ એમ અગેન એક જનરલ પરસેપ્શન છે કે પિંક ઇઝ ફોર ગર્લ્સ એન્ડ ગર્લ્સ ફોર બોયઝ. એની માટે આપણું મોટું માર્કેટિંગ સેટઅપ છે. સાંભળવું છે એકચ્યુઅલી પહેલા એવું કંઈ હતું જ નહીં કે ભાઈ પિંક ગર્લ્સ માટે છે બ્લુ બોયઝ માટે છે ઊંધું હતું. પિંક બોયઝ માટે હતા બ્લુ ગર્લ્સ માટે યસ અને રણીઓ મોસ્ટલી બ્લુ પહેરતી છે. એનાથી શું થયું કે ફેશન કંપનીઝને જે એપ્રેલ એ ટાઈમની ફેશન કંપનીઝ ના કહેવાય તો કે જે લોકો ટ્રેડર્સ હતા ક્લોથિંગની અંદર ઇન્ટરનેટ કપડા લાંબા છે અત્યારે એમને 2 મહિના પતી ગયા. એ લોકોનું બિઝનેસ ડાઉન જવા લાગ્યો. એ લોકોએ ગ્લોબલ લેવલ ઉપર એક કેમ્પેન ચાલુ કર્યું. એક જ કંપની હતી કંપની નામ મને અત્યારે યાદ નથી એ સ્ટડી યાદ કંપની નામ જ નથી કે પિંક ઇઝ ફોર ગર્લ્સ બ્લુ ઇઝ ફોર બોયઝ. ત્યાં સુધી તમે લોકો ખોટું કહેતા. હવે જે જૂની જનરેશન હતી એ લોકોને તો કોઈ અસર નથી થઈ કે એ તમે ભલે હોય શું ફરક પડે છે. એ લોકોના ટાર્ગેટ એટલું નવી ઓડિયન્સ નવી જનરેશન. પ્રોબ્લેમ એ તો નવી જનરેશન પૈસા
એ લોકોએ નવી જનરેશન ઇન્ફ્લુઅન્સ કર્યું જેને પેલી જનરેશનને ફોર્સ કર્યું કે મારે કલેક્શન નવું એનાથી આખી ઇન્ડસ્ટ્રી રિવાઇવ થઈ એટલે ત્યાંથી આખું ચાલુ થયું છે તો ટીવીસ ફોર ગર્લ્સ એન્ડ ટીવીસ ફોર બોયઝ સો માર્કેટિંગ ઇફ ડન કરેક્ટલી કેન બી વન્ડર્સ કોકા-કોલા એક કેસ સ્ટડી છે એ તમે સેલ્ફ સ્ટડી પર વાંચી લેજો કોકા-કોલા બહુ મોટું એક માર્કેટિંગ કરે છે હા સમટાઈમ્સ માર્કેટિંગ મેક બેકફાયર તો પેલું મેં સાંભળ્યું હતું કે સેન્ટા ક્લોઝ નું જે એકચ્યુઅલી રેડ કલર હતો હું વાઇટ વેટિંગ વાત ટ્રેન્ડ થઈ ગયું છે ખબર એટલે વાંધો નહીં એ મને બધું ખાવા બહુ ઇન્ટરેસ્ટેડ લોકો એમની ગેમ જવા તો હું કહ્યું કે શું સતત બહુ મોટું પ્લગટ થયું છે ખબર છે કે એનું માર્કેટિંગ બેકફાયર હતું એને એટલી ઓફર મૂકી હતી કે પહેલા પેલી કાચની બોટલો હતી તો એનું પેલા કેચની અંદર એ લોકો કોડ આપતા કેમિકલ એ ટાઈમે સ્ક્રેચ કાર્ડ ની હોતા તો ક્યુઆર કોડ થઈ ગયા પહેલા ફિઝિકલ સ્ક્રેચ કાર્ડ હતા તમે સ્ક્રીન ઉપર સ્ક્રેચ માં રિયલમાં સ્ક્રેચ કરતા હતા સિમિલરલી કેપની નીચે એક પ્લાસ્ટિકનું પેલું બફર ટાઈપ રખવાનું એની ઉપર કોડ અને એમાં એવું કંઈક હતું કે $1 million જેવા કંઈક પેલું પ્રાઇસ હતું આઈ ડોન્ટ નો ધી અમાઉન્ટ એક્ઝેક્ટલી બટ સારી એવી મોટી અમાઉન્ટ હતી ઓવરઓલ અને એને એ લોકોએ 10 કે 15 કૂપન્સની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી નાખી હતી ઉલટી પ્રોબ્લેમ એ થયો 15 ની જગ્યાએ 15 પ્રિન્ટ થવાની જગ્યાએ 150 કેપ્સ પ્રિન્ટ થઈ ગઈ 15 લોકોને કોડ મળવાનો થાય 100 લોકોને કોડ થઈ ગયો તો માર્કેટિંગનું બજેટ ઓવરશૂટ તો પેલા લોકો હાથ જ કરી દીધા કે ના અમે તો નહીં અને પછી એ લોકો અગેન્સ્ટ ફેડરલ કેસ ગયા હતા lawsuits ફાઇલ થયા હતા મિસકમ્યુનિકેશન મિસમાર્કેટિંગ અંદરનો કેસ નથી થયો ત્યાં લોકો આટલું ઉમાણ ઓછા અહીંયા લોકો અહીંયા રહેવા છે એવી રીતે આખું એક માર્કેટિંગ કેમ્પેન ડિઝાસ્ટર બન્યું હતું કંપનીમાં રેવન્યુ કરતા ખર્ચો વધી ગયો અહીંયા તો લોકોને એક્સપેક્ટેશન જ ના હોય એ લોકો right? So marketing કરવું that's good. On going wrong that's best. But at least they backfire કરશે. Clear? હા તો આપણે તમારા પોઈન્ટ ઉપર આવી ગયા ઉપર એક ઓફર મૂકી દઈશ યર એન્ડ સેલ કાં તો whatever day you want. બાજુમાં એક તમે ઓફર મૂકી દેશો હેલો સર અવાજ ક્લિયર નથી થોડો ભેગો ભેગો આવે છે હા બે ત્રણ દિવસ પહેલા શ્યોર શ્યોર એટલે ફોન ઉપર જ કોઓર્ડિનેશન થવાનું છે ને ઓકે શ્યોર 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 ડેફિનેટલી અને ગઈકાલે પેલા પ્રેઝન્ટેશન માટે મને કીધું છે કે હું આજ સાંજ સુધીમાં મોસ્ટ પ્રોબેબલી બનાવીને આપી દઈશ હા એની નીચે તમે શું મૂકશો કેટેગરીઝ મૂકશો કે ભાઈ ઇયરિંગ્સ થઈ ગઈ નોઝપિક્સ થઈ ગઈ ટેકનેસ થઈ ગયા બેંગલ્સ થઈ ગઈ મેડિસિનમાં જે વસ્તુ આવતી એ બધી વસ્તુઓ અલગ અલગ કેટેગરીઝ પાછળ તમે કેટેગરી રીતે મૂકી શકો એજ વાઇઝ કેટેગરી મૂકી શકો ફોર ટીન્સ ફોર યુથ ફોર ઓલ્ડર વુમન તો ના લખાય you will be for elder for elder people એટલે એને સારું દેખાય કે તમે ઓલ્ડ ને ઓલ્ડ બેઝ તો થઈ જાવ પડી તે જોઈ જનરેશન જોઈ નથી લખી જાય છે so let's try to avoid that તો એની અંદર હું શું કરીશ I try to find alternative terms for my word the old નથી વાપરવું તો શું એ ટાઈમે મૂકીશ બરાબર કેટેગરીઝ થઈ ગઈ કેટેગરીઝની નીચે તમે બેસ્ટ સેલર્સ મૂકી શકો તો એ મેક્સિમમ શું વેચાઈ ગયું છે અને ત્યાં બેસ્ટ સેલર્સ ઇન ધ કેસ યુઝર એવું લાગવું જોઈએ કે આ રિયલીમાં વધારે વેચાઈ કે બટ એકચ્યુઅલી આપણા પાસે કઈ પ્રોફિટ માર્જિન
એની નીચે તમે શું મૂકી શકો? ઇન્સ્ટાને તમે તમારું પેજનું એમ્બેડ કરીને મૂકી શકો કે લોકો તમારું ઇન્સ્ટા જુએ, રાઈટ? ઇન્સ્ટા પર અલગ રીતે માર્કેટિંગ થશે. આને કહેવાય વેબસાઇટ જોડે તમે સોશિયલ મીડિયાને કનેક્ટ કરી ફોર માર્કેટિંગ. એની નીચે યુ મે હેવ અ ફોર્મ ઓર સમથિંગ લાઈક ધેટ. You need a customized design if you provide. Contact us, share the images, and we will try our best to create that for you, recreate that for you. અને નીચે બધી ફોટા ની અંદર તમે અલગ અલગ વેન્યુના ઓપ્શન આપી શકો છો. રિટર્ન પોલિસી કન્ડિશન્સ, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, પ્રાઇવસી પોલિસી, એ બધા પેજીસ પર ક્લિક આવશે. મેન આખા પેજ ઉપર તો તમારો જે કલર કેવો હોવો જોઈએ, કલર કોડ હોવો જોઈએ, તમારો લોગો રિલેટેડ હોવો જોઈએ. ઇમિટેશન થી મોસ્ટ ઓફ ઇટ ગોલ્ડન સાઇડ તમારો લોગો હોવો જોઈએ. ગોલ્ડન સાઇડ છે તો ગોલ્ડન જોડે બીજો કયો કલર કોમ્પ્લિમેન્ટ? ગોલ્ડન જોડે યેલો સારા લાગે, ગોલ્ડન જોડે બ્લેક સારા લાગે, ગોલ્ડન જોડે ઓરેન્જ લેશો લેવાય? સિરિયસલી golden please combination. ગોલ્ડન મજા લાગે. એક બાજુ તમે ગોલ્ડન એન્ડ બ્લેક મૂકો, એક બાજુ ગોલ્ડન એન્ડ ઓરેન્જ મૂકો. બ્લેક વધારે સારું. એક્ઝેક્ટલી. એટલે આપણે અલગ અલગ કોમ્બિનેશન ચોઈસ કરવાનું. અને કહેવાય એક બ્રાન્ડ ટેમ્પલેટ. લોગોના કલર્સની ઉપર તમારું આખું થીમ. હા, તો તમે ગોલ્ડન એન્ડ ગ્રે ટાઈપની સિલ્વર એક્ઝેક્ટ લેવાની. સિલ્વર પછી કેવું હશે, અમુક જગ્યાએ બ્લુ લાગે, વ્હાઈટ બેકગ્રાઉન્ડ હશે ને, જો આ ગ્રેઇશ ચાલે. બટ આ તમે જુઓ, આ બહુ આ પેલું એ થઈ જાય છે, મિક્સ થઈ જાય છે. એની જગ્યાએ આ કલર થોડું સારો લાગે. So golden જોડે આ કલર તમે લઈ શકો છો. કલર સાયકોલોજી પણ એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે એનવીસી. આનો પોઈન્ટ છે જે આ સેક્શનમાં કવર કરવાની ગુડ કે રેકોર્ડિંગ ચાલુ હોય છે અધર લેવલ ખ્યાલ છે. આ પેજ બિલ્ડર છે જે આપણે વર્ડપ્રેસનું થોડું વેબસાઇટ સ્ટ્રક્ચર ફોર કન્વર્ઝન. હેડર સૌથી પહેલા લોગો આવે, પછી નેવિગેશન અને મેક કોલ ટુ એક્શન જે આપણે જોયું 10-50% ઓફ સમથિંગ લાઈક ધેટ. હીરો સેક્શન આઈ કેચિંગ ઇમેजेस પ્લસ મેઇન વેલ્યુ પ્રપોઝિશન. બેસ્ટ સેલર્સ ટાઈપ જે મેં તમને વાત કરી છે. કન્ટેન્ટ સેક્શન એક્સપ્લેન બેનિફિટ્સ ફીચર્સ એન્ડ વેલ્યુ. આની અંદર તમારી કેટેગરીઝ આવશે, પછી ફ્લેશ સેલ લાઈવ એવી રીતનું એક પ્રોડક્ટ તમે કેટેગરી મૂકી શકો અલગ. હા, એક નીચે સુધી સેક્શન. પછી સોશિયલ પ્રૂફ ઇન્ટર કસ્ટમર રિવ્યુ માટે ટેસ્ટિમોનિયલ આની અંદર તમે ઇન્સ્ટાગ્રામ મૂકી શકો. ઇન્સ્ટાગ્રામમાં તમે લોકોને કહી શકો તમારી કસ્ટમર છે કે તમે જ્વેલરી જે પહેરી છે એનો ફોટો અમને મોકલો, નેક્સ્ટ પરચેસ માટે તમને 10% ઓફ આપીશું. એનાથી એ લોકોને 10% ઓફ મળશે, તમને ઇન્સ્ટા માટે કોન્ટેન્ટ મળશે. and that will be user generated content. અને user generated content works wonder. ઇન્સ્ટા યુઝ કરો છો? ધુરંધરમાં કેટલું સાંભળ્યું? કેમ? યુઝર જનરેટેડ છે. પિક્ચર PR મિકેનિઝમ ઓનેસ્ટલી પિક્ચરમાં કઈ જ નહીં. ખાલી પેલો ઓવર ડાન્સ મિક્સ કરી છે. એક એલિમેન્ટ પકડ્યો અક્ષય કુમાર. છે. એવો કોન્ટ્રારેટેડ એક્ટર ને એક આમ મસ્ત બનાવી દીધું એટલે લોકો ગાણા જ જોવા જાય છે. હું ઓવર નાઇટ મૂવી કોઈ જ જોવા નથી. રિયલ ક્વોલિટી જે છે જેમ કે લાલો કૃષ્ણ સરસ એનું આના જેવું PR નથી. એ જે ઓર્ગેનિક છે અને અત્યારે એની હાઈટ બેસી પણ રહી પાછી. તો હાઈટ હંમેશા શોર્ટ લીધી હોય, ટ્રેન્ડ હંમેશા નાનો હોય. આ ધોરણ જે ખેંચાઈ ગયું છે એની પાછળ આખું માર્કેટિંગ કેમ્પેન ચાલે. એની મેં રિસેન્ટલી એક યુટ્યુબ વિડીયો જોયો હતો કે કમ્પેરિઝન કાઢ્યું કે રણવીર સિંહને 50 કરોડ મળ્યા, લક્ષિત 2.5 કરોડ મળ્યા. તો આ સ્ટીલ અક્ષય કુમારનું પેલું એવું થઈ ગયું છે. આ શું થયું? તમને પડી જાય કોને 50 મળ્યા, કોને 2.5 મળ્યા કે કોને કઈ ના મળ્યું. તો આ એક કમ્પેરિઝન આપે છે કે યુટ્યુબ પેલા શું કામ કર્યું કે આટલું ઓછા પૈસામાં સાયકોલોજી જોડે. સિમિલરલી આને સિલેક્ટ કરી લોકો પદ્માવત જોડે લઈ ગયા. એમાં સહિત કપૂરનો ફોટો મૂક્યો, પત્તા ચલા રણવીર કે तुम्हें तो कोई और शेडो कर देता है तो कैसा करोगे? तो પેલા લોકો છોડ્યું નહીં, પદ્માવત વાળો કેમ મંડ્યો? એનું ઓટીટી પર વ્યૂઝ વધે. સો એવરીબડી ઇઝ ટેકિંગ બેનિફિટ ઓફ વોટએવર ઇઝ ગોઈંગ ઓન. અને આ શોર્ટ લીવ હોય રાઈટ. લાલો આના કરતા હજાર ઘણું સારું મૂવી હશે. મેં બધામાંથી એક નથી જોયું, હું ઓટીટી પર જ જોઈ, હું મફતમાં જ જોઈ. મેં એક છે કે ભાઈ હું ઓવરહાઇટ વસ્તુ જોતો નથી, લેતો નથી. I know the mechanism behind that. Right. Similarly,
યુઝર જનરેટેડ કોન્ટેન્ટ પર આપણે પાછા આવીએ તો તમે તમારા કસ્ટમરને કહો છો કે જ્વેલરી તમે પહેરી હોય કે તમારા હાથમાં જેનું તમે રિવ્યુ કરતો એક વિડીયો બનાવો એ અમે શેર કરો વિડીયો આપો તો અમે તમને 20% ઓફ આપીશું અને અમને તમે સ્ટોરીમાં ટેગ કરો અને તમારા ઇન્સ્ટા પર પોસ્ટ કરો એમાં અમને કોલેબોરેશન પર રાખો એ આવે છે કે ધીસ યુઝરને મેન્ટ ધીસ યુઝરને એ રીતે રાખો તો અમે તમને એડિશનલ બેનિફિટ આપીશું તો ફ્રીબી આપીશું so you can apply that sort of mechanism એટલે જ્વેલરી ઇન્ડસ્ટ્રીની અંદર બહુ સ્કોપ જ્વેલરી એપરલ્સ થઈ ગયા પ્રિન્ટ ઓન ડિમાન્ડ થઈ ગઈ એ બધાની સ્કોપ બહુ સારો છે અમુક સ્કિન કેર પ્રોડક્ટ્સ છે એને આમાં ના ગણતા સ્કિન કેર રૂટીન વસ્તુ છે જ્વેલરી મોર ઓર લેસ અમુક લોકો એવા હોય કે રેગ્યુલર પહેરે અમુક એવા સ્ટેશનરી પહેરે કદાચ દિવસ એકવાર કાઢે और તમે આ બે લિસ્ટ તો ભેગા કરવા જતો તો વેબસાઇટ નથી સ્કિન કેર જે પ્રોડક્ટ્સ છે તે ઓલમોસ્ટ સો વિભાગ હોય છે ફોર માર્કેટિંગ પર્પસ હવે જે રેલેવન્ટ અને આનું કીધું ને કે જ્વેલરી વાળો ક્લાસ કયો એવાનો હવે તમે 3D વસ્તુ સારી કંપની થઈ લેક્મે ઇન્ટેરમાં અને એવરેજ થી મામા જ્વેલરી વાળો માણસ ને તમે મામા કરશો કે લેક્મે આપશો હવે લેક્મે આપવામાં તમારું બજેટ પોસાશે ધેટ્સ વાય એક થીમ જોડે રાખવાનો તમારે એડિશનલ કોઈ ગિફ્ટ આપવી હોય કે ફ્રીબી આપવું હોય તો તમે તમારી કોઈ પ્રોડક્ટ આપો બીજાનું બ્રાન્ડિંગ શું કેમ કરતું છે રાઈટ લિંકિંગ ઉપર હું ઓર્ડર કરું છું તમારે ડિસ્ટ્રિક્ટના વાઉચર મળે છે કેમ બંને ઝોમેટોની કંપની આ શું છે હું અત્યારે ડિસ્ટ્રિક્ટ નથી વાપરતો હું બુક માય શો વાપરું તો બુક માય શો મને ડિસ્ટ્રિક્ટ ઉપર લઈ જવા આવી રીતે કોઈ તમારી પાસે એડિશનલ કોઈ પ્રોડક્ટ હોય કે ભાઈ લેટ્સ સે તમારું એપ્લાયન્સ ક્લોથિંગનું છે એની જોડે તમે જ્યારે ઇન્ટિગ્રેશનનું ચાલુ કર્યું તો તમે ડ્રેસની જોડે કેરિંગનો સેટ આપો તો એ વેલિડ છે એ વાત પ્રમોટિંગ યોર અધર બિઝનેસ તો બીજાના ધંધા શું કરો કે એકવાર તમારા મામા કાઢી દીધું એને ગમી ગઈ વસ્તુ એ રેગ્યુલરલી ચાલો કસ્ટમર પડી જશે તમારા ખર્ચ સો ઓલવેઝ હેવ ધીસ એલિમેન્ટ ઇન યોર માઇન્ડ કે ફ્રીબી આપવી છે લોંગ ટર્મ ઇફેક્ટ થયો કે બેનિફિટ કોનો વધારે છે સોશિયલ પ્રૂફ થઈ ગયો અને ફૂટર કોન્ટેક્ટ પણ સેકન્ડરી આ એક જસ્ટ લેન્ડિંગ પેજ છે અને તમે અવોઇડ કરી શકો છો કે આપણે ઉપર ડિસ્કસ કરી લઈશું આ તમે હતા એની અંદર ગૂગલ સર્ચ કરશે ઓકે સો સર્ચ કન્સોલ થોડું જેવું એટલે લેટ મને દેખાય હોય હું એ પૂછું કેમ લેટ થોડું ટ્રાય કરાવવાનું કાઈન્ડ કરો રાઈટ સો ગૂગલ સર્ચ કન્સોલ આ ટોપિક તો થઈ ગયો છે ને નવી રીતે એનું અસાઇનમેન્ટ આપ્યું હતું સર્ચ ઇન્ટિગ્રેટ કરવાનું લાસ્ટ લેક્ચરમાં હતો ને લાસ્ટ લેક્ચરમાં મેં સર્ચ કન્સોલ બનાવવાની ઇન્ટિગ્રેશન की असाइनमेंट आपको मैं एक्टिविटी आती थी गूगल सर्च कंसोल શું છે એટલે ટૂલ में गूगल बेनिफिट શું છે યુઝ કરવાનો એટલે ગૂગલ નો ડેટા મળે છે તમે ગૂગલ પર તમારી વેબસાઇટ પરફોર્મન્સ કેવું છે અને એની ટોપ ગૂગલ એનો બેનિફિટ શું છે so you know how the search engine looks at your website what is Google Search Console? It's a free tool by Google that helps you monitor and maintain your website presence in Google search results. આનું પ્રેક્ટિકલ માં તમને બતાવું પ્રેક્ટિકલ મેં જે આપણે ઇમ્પ્રેશન સીટીઆર ને બધું એક્સપ્લેન કર્યું એની અંદર તમે લેઆઉટ જોયું એની ફંક્શનાલિટી શું છે એ બધું જોયું એમાં એ લેક્ચરમાં પ્રેઝન્ટ ઇમ્પ્રેશન સીટીઆર ને બધું એક્સપ્લેન કર્યું એમાં વાંધો નહીં
Key features include search performance, index coverage, and mobile usability. Index coverage શું છે? મેં તમને કીધું હતું કે જ્યારે પણ એક વેબસાઇટ ગૂગલ પર શો થવાનું ચાલુ થાય, that means the website is indexed. એ ગૂગલ પર ઇન્ડેક્સ થઈ ગઈ છે. ઇન્ડેક્સ થયા પછી એનું પરફોર્મન્સ કેવું છે? કયા પેજીસ ઇન્ડેક્સ થયા છે, કયા નથી થયા? જે નથી થયા એ કેમ નથી થયા? એ બધો જ ડેટા તમને રેડી કરી રાઈટ. It helps improve your SEO by tracking clicks, impression, and search queries. આ ત્રણ ટર્મ તમને ક્લિયર છે. Why is Google search result? Monitor website traffic through clicks, impression, and CTR. Improve SEO by identifying keywords that drive traffic to your site. હવે અહીંયા મને એક કીવર્ડના લિસ્ટની ગોલ્ડમાઇન મળે છે. ગૂગલ ઉપર લોકો શું સર્ચ કરે છે, કયા ટર્મ્સની સામે મારી વેબસાઇટ શો થાય છે અને કયા ટર્મ્સની વેબસાઇટ ટર્મ્સ ઉપર મારી વેબસાઇટ પર ક્લિક્સ આવે છે. આ ત્રણે વસ્તુનો ડેટા મળે. એનો હું યુઝ કઈ રીતે કરીશ? લેટ્સ સે એક ક્વેરી છે, હાઉ ટુ ડુ SEO. એની ઉપર મને 10,000 ઇમ્પ્રેશન આવ્યા, તો ક્લિક્સ ખાલી 15-20 છે. રાઈટ, તો જે કોઈ CTR 0.0% સુધી બનતો હોય, 0.01 કે 0.01 પૂર, at least 8 to 10% CTR હોવો જોઈએ. તો આને CTR ઇમ્પ્રૂવ કરવા માટે શું કરીશું? એ બાજુમાં થોડી વાત કરતા. ઇમ્પ્રેશન તો નથી આવતી, તમારી સ્ટ્રેટેજી અલગ હતી, ઇમ્પ્રેશન કેમ નથી આવતી? રાઈટ, તો અહીંથી તમને તમારો રૂટ કોઝ ખબર પડશે કે પ્રોબ્લેમ ક્યાં છે. તમે દેખાતા જ નથી, દેખાવામાં જ પ્રોબ્લેમ છે. તમે દેખાવ છો બટ લોકો તમને કન્સિડર નથી કરતા, એની અંદર પ્રોબ્લેમ. તો once I identify the problem, I can approach my marketing strategy in a similar way. Fix technical issues like broken links, indexing error, and mobile usability problems. See how users find your website and what queries bring them here. તમારી વેબસાઇટની યુઝર્સ કઈ રીતે જુએ છે, કઈ ઓબ્ઝર્વ કરે છે અને કઈ કઈ ક્વેરી છે યુઝર્સ તમારી વેબસાઇટ સુધી લાવે છે. બધો ડેટા એનાલિસિસ તમારે જોઈશે. આ એનું લેઆઉટ છે, આ જોયેલું છે. સેટઅપ કઈ રીતે કરો? સેટઅપ આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું આપણું, રાઈટ? આઈ જસ્ટ ક્લિક ઓન ટુ ઇટ. Enter your domain name under URL prefix and click continue. This provides more options to verify your control of the domain, including using Google Analytics, which is why we are using this property type rather than domain. Google Analytics की पण verify करके ये चीजें अलग अलग चीजें होती है, हमारा domain verify करवाना. Click Google Analytics and click verify. HTML टैग की करी सको, Analytics की करी सको, टैग एलिमेंट की करी सको. नीचे अलग अलग में DNS की करी सको. Once you see the ownership verified screen, click go to properties and start. You'll be able to log into Search Console and or integrate Search Console with Google Analytics or third-party analytics platform, including this. Speaking of Google Analytics, while you can log in to Google Search Console anytime, you will find it useful to integrate Search Console with Google Analytics. You will be able to see search query information without having to log into another system. Basically, you get the analytics and the Search Console connected platform. Analytics is a Search Console of third data on the analytics for the one. You don't need to switch each and every time. Right. From Google Analytics, click the admin view, which looks like a here, and click all products and the product linking section. So this क्या data ये जो हमारे Search Console Analytics में integrate करना है. ये अपना practically करीशु, जैसे Analytics ऊपर एक्सप्लोर करते हैं. Last lecture में क्या चलता है? Next lecture में apparently आज हमारा ये टारगेट होता है Analytics की चालू होगी. आज last training थे, execute करके कैसे होता है? कि next lecture में अपन सुनेंगे. Analytics નો ડેશબોર્ડ છે. ડેશબોર્ડ એ બધું બતાવ્યું છે, બટ એની ફંક્શનાલિટી શું છે, કઈ કઈ વસ્તુ એની અંદર છે, કેમ યુઝ કરવું જોઈએ, એ બધું બાકી. આ સ્ટેપ છે કે કઈ રીતે તમે સર્ચ કરશો ને એનાલિટિક્સ જોડે ઇન્ટિગ્રેટ કરશો. Click add, select your Search Console site, click save and click OK to complete the process. Please note it will take a day or two for data from Search Console to populate Google Analytics. You'll find the Search Console meta. અહીંયાથી તમને બતા તો તમારે આટલું ક્લિક થયું છે. આટલું તો પેલા લેક્ચર પછી તમને બેચાડીને પતાવી દીધું. મને આઈડિયા હતો તમારે 2 કે 3 લેક્ચર મિસ થયા. ઓકે, ટ્યુઝડે નો એક લેક્ચર સ્કીપ થયો હતો, થર્સડે થયો હતો જેમાં આ ડિસ્કસ થયું. ના, તમે સેટરડે નતા આવ્યા. એવું કઈ હતું. જો તમે આઈ ગેસ 13th ના નતા આયા. અહીંયા ઓપન કર્યું.
13 ને નથી આવી ત્યારે થર્સડે નો લેક્ચર મિસ તો પછી 2 લેક્ચર થયા ને 13 ના નતા આયા અને ટ્યુઝડે થર્સડે માંથી એક થર્સડે નો લેક્ચર થયો. હા થર્સડે તો આવી હતી ને 18 તારીખે. ઓકે હા એક લેક્ચર વચ્ચે સ્કીપ થયો. હા એક જ લેક્ચર વચ્ચે સ્કીપ થયો. ઓકે ફાઇન ઠીક છે તો જે તું આટલું બાકી તો બધા થઈ ગયા હતા ઓલમોસ્ટ અને એક જ આટલું તો યાર તમને હું પેલા એના પછી પણ બતાવી દે. હું એ જ કહું છું કે આના માટે સ્પેશિયલ અલગ સેશનની જરૂર નથી કે એટલું ઇન્ટેન્સિવ નતો ગયો મેં એની અંદર. I think the way they were helping one influence but I think one as કઈ નહીં university તો હું આવી ગઈ અહીંથી તમે ચાલુ કરી દીધું છે અહીંથી બધું તમને ક્લિયર છે આ બધું આ બધું હાર્ડ સમજાય કે આમ સેટિંગ અપ આ બાકી હશે ને બંનેને બાકી છે સેટિંગ ની વિડિયો સેટઅપ નથી સમજાવ્યું વાંધો નહીં તો આટલું જ છે એટલે હું પીપીટી વાંચીને આવી રીતનું ક્યારેક નહીં હોય કે હું આ ટોપિક કરવાનો તો તમે કહી શકો કે આ ટોપિકમાં આટલા પેજીસ છે મારે હવે હમણાં આઈને સોલ્વ કરી એટલે આપણે પીપીટી નથી વાંચતા એટલે વાંચીએ છે ના ખાલી લઈને રાખવાની એ બધા શેર કરવાની છે આજે શેર કરવાની તો બોલો હવે શું કરશો એક વાર રિવિઝન કરી લો અત્યાર સુધીનું આખું કોઈ ડાઉટ હોય ડાઉટ નોટ કરો કેમ કે છે હજુ પ્રકાર તમારી જોડે ફાઇન તો એઝ ઓફ નાઉ લેક્ચર વાઇન્ડ અપ કરી દેવો છે डाउट सॉल्विंग ठीक है तो वन ऑन वन नहीं લઈશું અલ્પેશ કોઈ ક્વેરી કે કોઈ ટોપિક જે ફરીથી રિપીટ કરવો હોય તો અત્યારે આપણી જોડે છે બેન્ડવિડ્થ આપણે એડ્રેસ કરી શકીશું એને કઈ ના હોય તો એ ચાલશે એવો ફોર્સ નથી જોઈ લે એકવાર તમારાથી સાંભળ્યું જેમને ટોપિક આવે છે ને એને હું કેસ સ્ટડી જોડે રિલેટ કરું છું કે આજે આપણે ઓબ્લિવેન્ટ પિંક વાળું પછી કોકા-કોલાનું સેન્ટા વાળું તો ફોર્ચ્યુનેટલી તમને ખબર હતી બાકી હું એની વાત કરું પછી થમ્સઅપ વાળી માર્કેટિંગ કરે હવે એમાં હું હજુ શ્યોર નથી થમ્સઅપ હતું કે પેપ્સી હતું મને એનો પૂરો કોન્સેપ્ટ યાદ છે કરપ્ટ યાદ છે કંપની કદાચ પ્લસ માઇનસ થઈ શકે ઓલ્ટર થઈ શકે બર્ગર અને મેકડોનલ્ડ્સ બહુ મોટા કોમ્પિટિટર છે मैगडी एंड बर्गर किंग वाला है एक हाईवे ऊपर बोर्ड मार्यो तो why eat with a clown when you can feast with a king मैकडॉनल्ड्स નો એક્સપર્ટ પેલો જોકર ક્લાઉન છે બર્ગર કિંગ તો લિટરલી ડાયરેક્ટ ટેગ કરી હતી મેકડીને why eat with a clown when you can feast with a king so choice of words શું eat with a clown feast એટલે આમ મસ્ત આમ feast એને કહેવાય જમણ આપણે છપ્પન ભોગ ના કહીએ અને લોકલ લેંગ્વેજ જોડે એ અમે પેલા એની પેલા જોકર જોડે કે નાનું શું કામ ખાવું છે આપણે આમ જમણ વાળા છપ્પન ભોગ કિંગ જોડે છપ્પન ભોગ તો તમે સાંભળો તે અહીંયા સાયકોલોજી ઇફેક્ટ કરે છે ઓકે ખાલી આ તમે તમને સાંભળો ફીસ્ટ વિથ અ કિંગ એટલે આપણે આમ પ્રેઝન્ટેશન કેવું ને મોટી થાળ હશે અને આમ 50 પાડકા હશે અને એમાં આટલો મોટો કચોરો વચ્ચે મૂકે કેમ એ ઇમેજિનેશન કેમ આવી આપણને કે આપણે જોધા પર નહીં છોડી
ખ્યાલ આવ્યો ને શું કનેક્ટિવિટી વસ્તુ આવી જાય જોધા ઉપર તમને યાદ છે એમાં એવી રીતે કહ્યું કે આપણું ખાવા જાય તો આટલો મોટો તાટ હોય છે બધી આમ કહીને તો આપણને એ ઇમ્પ્રેશન આવ્યું સિમિલરલી જે એટ ઓબ્વિયસલી યુએસઆઈપી હતી ત્યાં શું ત્યાં કંઈક આવી રીતનું એક મારી જોડે એક્ઝામ્પલ હતું અત્યારે રેડી અવેલેબલ નથી મારી જોડે મારી પર જોવું પડશે એ લોકોનું અંદર એવું કંઈક હતું કે થેન્ક્સ ગિવિંગ એવું બધું હોય ને હા ત્યાં થેન્ક્સ ગિવિંગ ની પ્રથા છે જેમાં આપણે દિવાળી એવું હોય છે તો આમ ટેબલ લાંબુ ટેબલ હોય હેરી પોટર જોયું ને હા હા બસ એવી રીતે હેરી પોટર જોયું ને એમાં લોકો કેવી રીતે જમે છે ભગવાને બસ એવી રીતે આમ મોટું ટેબલ હોય ને બુફે ટાઈપ જ હોય એટલે એ લોકો આવી રીતે સ્પીચ વિથ કિંગ એ લોકો માટે એ થેન્ક્સ ગિવિંગ વાળું સેટઅપ છે આપણા જેવું તાટ નહીં રાઈટ સેકન્ડ મેકડી એ લગભગ કંઈક એક માર્કેટિંગ કેમ્પેન કર્યું આઈ ગેસ એ પણ બર્ગર કિંગનું જ હતું હા એક બાજુ આમ એક બોર્ડ હતો કંઈક હાઈવે હતો એ બાજુમાં નહીં આપણે બેનર બોર્ડ હોય છે હા ખેતરમાં ત્યાં હાઈવે માં અલગ જગ્યાએ ને એક જગ્યાએ બોર્ડ હતું મેકડી 10 માઇલ્સ કે એવું કંઈક લખેલું હતું એટલે પેલા જે રાઇડર હોય છે ને ભૂખ લાગી ત્યાં ગયો જસ્ટ એક બેઝિક એક લઈ લીધી બેઝિક વર્કર હવે એ કઈ છે ને તમારે એ મારે પ્રોપર છે ને વિડીયો બતાવીશ ને તો જ તમને મજા આવશે અચ્છા BMW માં મોટું એક કેમ્પેન કર્યું હતું મને આનાથી યાદ થયું યુએસ માં again આવું બધું યુએસમાં થાય છે ઇન્ડિયામાં કોમ્યુનિટી કેપેસિટી નથી કે એના બધા મફત આપો પાર્ટી આટલા BMW કેમ્પેન કર્યું એને સ્ટેટ ઓથોરિટીઝ જોડે ટાઈઅપ કર્યું કે BMW જેટલી છે એના ટોલ હવે શું પે કરી ફોર અ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ BMW ને તો ફ્રી પાસ મળવા લાગ્યો બીજી ગાડીઓને BMW બનાવવા માટે એ લોકોએ શું કર્યું ડાયરેક્ટ એક એડવર્ટાઇઝમેન્ટ આપી તમે તમારી ગાડીના લોગોની જગ્યાએ અમારી ગાડીનો લોગો લગાડો તમને લોકો ટીમમાં જોવા અને એના માટે સ્પેસિફિકલી ઓડીના જે 4 રીંગ હોય છે તો 4 રીંગમાં BMW પછી મર્સિડીઝની પેલી મોટી સ્ટાર વાળી રીંગ હોય છે એટલે મોટા સાઈઝનો BMW નો લોગો એવી રીતે એ લોકો મર્સિડીઝ આપવાના ચાલુ બધી ગાડીઓ BMW કોસ્ટિંગ ભયંકર હતું બટ પછી પોર્શ કે પોર્શે બધા અલગ અલગ બોલે છે હું પોર્શ બોલું છું મને પહેલેથી જ આવડે છે એનું પણ એવું છે કે ભાઈ એન્જિન પાવરફુલ હોય છે સ્પોર્ટ્સ ટાઈપ કાર હોય છે લેમ્બોર્ગિની પણ એવું વોલ્વો એક એવી કંપની છે કે જે પરફોર્મન્સ તો આપે છે બટ એની જોડે જોડે એની સેફટી માટે વધારે વેલ નોન છે if I remember it correctly એને કેવું કર્યું રેગ્યુલર કેમેરાસ બધા ગાડીમાં ફિટ થયો છે અગેન યુએસ કેસ છે ઇન્ડિયામાં ઇન્ડિયામાં નથી પાર્કિંગ મોલના પાર્કિંગ લોટ્સ હતા તો ગાડી રિવર્સમાં પાર્ક કરવાની કમ્પલ્શન હતી તો સીધા તમે લોકો નીકળી શકો તો ઓબ્વિયસલી પેલો પાર્ક કરશે તો પાછળનો કેમેરો ચાલુ થશે તો પાછળની દિવાલ દેખાશે અહીંયા વોલ્વો વાળાએ એમ સ્ટીકર મૂકી દીધું એટલે આ પાર્કિંગની દિવાલ છે અહીંયા સ્ટીકર મૂકી દીધું we are inside your car will make it safe એવી રીતનું કંઈક મેસેજ પાસ કરી છે એટલે પેલા જે ડેશબોર્ડમાં વોલ્વો દેખાતું
આઈ એમ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ ધેટ વિડીયો. મળે તો અમને હું શો કરું.
કઈ નઈ હું ગોતું જો મને મળે ને તો હું તમને લિંક શેર કરીશ. બાકી એ બહુ માઇન્ડ બ્લોઈંગ હતું એ જે મેં એડ જોઈ હતી ને ભયંકર ક્રિએટિવ હતી. આ પેલું બિલબોર્ડ વાળી વાત કરતો હતો એ. પોઝ કરવું વાંચવા માટે તો કહેજો હા. કરું અલ્પેશ? હા વંચાઈ જાય એટલે કહેજો. વંચાઈ ગયું. હવે ચેસ કેમ ચેસ કેમ વિચારો. BMW નો લોગો યાદ કરો. વ્હાઇટ અને ગ્રીન બ્લુ ચેક બોક્સ ડાયરેક્ટલી હિટ હતી BMW ઉપર. આ બંનેની રાઇવલરીમાં બહુ મજા આવે છે.
સમજાઈ ગયું? હવે આ જ સેમ વસ્તુને આજના લેક્ચરના એક ટોપિક જોડે રિલેટ કરો. કયા ટોપિક જોડે રિલેટ કરશો? આજના જ લેક્ચર જોડે. UGC, user generated content. સમજાઈ ગયું ને? આ બધું આપણે UGC છે, રિસ્પોન્સ આપે ઓડિફાઈ છે. Luxury bag it will have expired. You can. હમણાં જ આપણે એ વસ્તુ પણ ડિસ્કસ કરીએ. BMW is known for its luxury, comfort way. ઓડિયન્સ જે એની પર જ લીડવાની કે ભાઈ તું જે ફીચર કે જે વસ્તુ માટે તું એસ્ટાબ્લિશ છે ને હું એને જ લીડ કરીશ. હું બોલ્ડ મૂવ હતો. ઓલરેડી કરું છું. કયું? That's it for today. નામ આપવું છે. Congratulations to Audi for winning South African Car of the Year 2006. આ BMW congratulations આપે છે. એના કોમ્પિટિટર ને નવી નથી લાગતી. હવે સાચું સમજો.
from the winner of World Car of the Year. તું સાઉથ આફ્રિકાના કારનો પેલો વિનર છે કાર ઓફ ધ યર, હું વર્લ્ડ કાર ઓફ ધ યર છું. તો કોંગ્રેચ્યુલેશન બેટા, પોતાનું ડોમિનેશન એસ્ટાબ્લિશ કરેલું બેટા. સાઉથ આફ્રિકામાં જ છે, હું વર્લ્ડમાં છું. એનો રિપ્લાય છે BMW કે ભાઈ ઓડિટર રિપ્લાય છે BMW ને કોંગ્રેચ્યુલેશન્સ કે ભાઈ તું વર્લ્ડ કાર ઓફ ધ યર 2006 પ્લીઝ વિનર હે. એમ કહેવાય છે કે BMW લક્ઝરી ને વધારે ફોકસ આપે છે, એટલે ઓડી લક્ઝરી ઉપર હિટ મારી હતી ટાઈપ છે કે લક્ઝરી બેચ, અને અહીંયા એ પોતે કે સોરી અહીંયા એવું હવે રેસ કાર એવી બનાવી છે કે અમે લોકો રેસ જીતીએ છીએ, અને એક બે નહીં 6 2000 to 2006 6 વર્ષ સુધી અમે ટાઇટલ હોલ્ડ કર્યો છે. ઓડીનો પેલું નહીં છે ટ્રેનિંગ છે, તેની પર ટ્રેનિંગ વગર ઓડીનો લોગો નહીં દેખાતો નહીં, તમારા લોકો આખો જતો और બીજા લોકો પૂરી કરે ઇન્ટરનેશનલ એન્ટી ડોપિંગ આ પેલું એ સંસ્થાન છે. આનાથી શું લાગે છે, આથી શું લાગે છે આગળની કઈ ગાડી હશે, Mercedes. પહેલા કઈ બોલ્યો જેગુઆર, આ જેગુઆર ને હિટ હોય BMW વાળા. Mercedes also अलग लेवल पर लेके Mercedes जेगुआर लोगो BMW की सामने जेगुआर runs from બહુ સ્ટ્રોંગ મેસેજીસ છે આ બધા વિડીયોમાં, એ જો પ્રોપરલી એક્ઝિક્યુટ કર્યા હોત ને તો ટોપ ઓફ ધ ટાઉન બને. જો ભૂલથી કઈ ફંબલ થયું તો થમ્સ અપ પેલું વેક્સિનેશન કેસ સ્ટડી કીધું ને એના જેવું થઈ જાય, બેકફાયર થઈ જાય. સો બીજા જ છે બટ ટોપ ઓફ ધ માઇન્ડ મને આટલા જ હતા. બીજા કેસ સ્ટડી ગોતી નાખો તમને આવી રીતે બોલાવજો તો આપણે ખાલી 15 મિનિટ દરેક કેસ સ્ટડી ડિસ્કસ કરીશું. ફાઇન. સો રિવાઇઝ તમારે